ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 6 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાઠ 11 પ્રકાશ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન. સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? કાળો. બીજો પ્રશ્ન. ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. અંતર્ગોળ લેન્સ. ત્રીજો પ્રશ્ન. દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડૉક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. અંતર્ગોળ અરીસો. પ્રશ્ન 4. એક સમતલ અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? 15 સેન્ટીમીટર અંતરે ઊભેલી છે પહેલી, એટલે 15 સેન્ટીમીટર અરીસા સુધી અને 15 સેન્ટીમીટર અરીસાની અંદર, તો 15 વત્તા 15 30 સેન્ટીમીટરે પોતાનું પ્રતિબિંબ તે જોઈ શકશે. તેથી જવાબ આવશે 30 સેન્ટીમીટર. પ્રશ્ન 5. અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશી ઘટનાને આભારી છે? વક્રીભવન, વિભાજન, ધ્રુવીભવન. આ એક પણ ઘટનાને આભારી નથી. માત્ર ને માત્ર પરાવર્તનના કારણે આપણે પ્રતિબિંબને જોઈ શકીએ છીએ. પ્રશ્ન 6. લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશી ઘટનાને આભારી છે? વિભાજન. 7મો પ્રશ્ન. નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય? બહિર્ગોળ અરીસા વડે. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? અંતર્ગોળ અરીસો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ ટૂંકમાં આપો. મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે. રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? મીનાએ ટોર્ચ, મીણબત્તી, બલ્બ વગેરે જેવા પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે, જેથી તે રૂપિયો શોધી શકે. 10મો પ્રશ્ન. રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે? ટોર્ચ, બલ્બ, મીણબત્તી, ફાનસ, દીવો, ટ્યુબલાઇટ વગેરે. પ્રશ્ન 11. તળાવ કિનારે આંબાનું ઝાડ છે. તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે? શા માટે? હા, તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે. શેના કારણે? પ્રકાશના પરાવર્તનની ઘટનાના કારણે. 12મો પ્રશ્ન. ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે. આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલી છે? ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે. આ ક્રિયા ગોલીય અરીસામાં પ્રતિબિંબની ઘટના સાથે સંકળાયેલી છે. પ્રશ્ન 13. એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે. શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે? શા માટે? ના, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકતી નથી, કારણ કે એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી હોતી નથી.
14મો પ્રશ્ન. પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો. સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, ચશ્મા, કેલિડોસ્કોપ, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે. પ્રશ્ન 15. સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે. તે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેને ડાબા કાનમાં પહેરેલી દેખાય છે. આવું શા માટે બને છે? સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે. તે અરીસામાં પોતાનું મોઢું જોતા કડી ડાબા કાનમાં પહેરેલી દેખાય છે, કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ડાબી જમણી બાજુએ ઉલટાય છે. પ્રશ્ન 16. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? એમ્બ્યુલન્સના આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો સ્પેલિંગ સવળો વાંચી શકે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે ઝડપથી રસ્તો કરી આપે, તેથી એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે. રાકેશભાઈને તેમના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. શા માટે? વાહનના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. પ્રશ્ન 18. પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાશે? સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં અમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા આ પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું દેખાશે, કારણ કે તે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. 20મો પ્રશ્ન. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અને બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલી અરીસા પણ કહે છે. 21મો પ્રશ્ન. વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? સ્કૂટરની હેડલાઇટમાં, શેવિંગ મિરર તરીકે, દાંતના ડૉક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 22મો પ્રશ્ન. વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? વાહનોના સાઇડ મિરર તરીકે અને મોલમાં રિસેપ્શન સામે. 23મો પ્રશ્ન. અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો. તમને શું તફાવત જોવા મળે છે? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વચ્ચેનો આપણે તફાવત લખવાનો છે. કિનારીવાળો ભાગ જાડો અને વચ્ચેથી પાતળો હોય તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહેવાય. કિનારીવાળો ભાગ પાતળો અને વચ્ચેથી જાડો હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવાય. અંતર્ગોળ લેન્સનો ઉપયોગ ક્યાં થાય? મુખ્ય દરવાજાના કાણામાં. આપણું ઘર હોય તેનો મુખ્ય બારણું હોય તેમાં કાણું કરી અને તેમાં
અંતર્ગોળ લેન્સ ગોઠવવામાં આવે છે, જેથી કોઈ બેલ મારે તો બહાર ઊભેલી વ્યક્તિ આપણે બારણું ખોલ્યા વગર પણ જોઈ શકીએ. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ક્યાં થાય છે? સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કોપ, પ્રોજેક્ટર વગેરે જગ્યાએ. 24મો પ્રશ્ન, લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે. ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. લેન્સ હોય તેની આરપાર પ્રકાશ જઈ શકે, એટલે બંને બાજુથી પ્રકાશનું પરાવર્તન થઈ શકે છે. જ્યારે ગોલીય અરીસો હોય એક બાજુ રંગ કરેલો હોય છે, તેથી આપણે કહી શકીએ ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. પ્રશ્ન 25, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર શા માટે લખેલું હોય છે? સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી, ચત્તું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન તેની મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક, સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર આવું લખેલું હોય છે. પ્રશ્ન 26, મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે? શા માટે? મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે બહિર્ગોળ લેન્સ વડે નાના અક્ષર મોટા દેખાય છે. પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? આભાસી, ચત્તું અને નાનું. કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? બાયનોક્યુલર. પ્રશ્ન 30, જોડકા જોડો. અંતર્ગોળ અરીસો વાહનોની હેડલાઇટમાં. બહિર્ગોળ અરીસો વાહનોના રિયરવ્યૂ મિરરમાં. અંતર્ગોળ લેન્સ કોન્ટેક્ટ લેન્સ બનાવવા. બહિર્ગોળ લેન્સ ટેલિસ્કોપની બનાવટમાં. પ્રશ્ન 31, શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તક્તીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો. ન્યૂટનની તક્તી આપણે બનાવી હતી 7 રંગોનું મિશ્રણ, 7 રંગ પૂરી અને પછી જ્યારે આપણે તક્તી ગોળ ગોળ ફેરવીએ છીએ ત્યારે આપણને શું જોવા મળે છે તે લખવાનું છે. આપણને સફેદ રંગ જોવા મળ્યો હતો. અવલોકન લખીએ. ન્યૂટનની તક્તીને ઝડપથી ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. 32મો પ્રશ્ન, આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. અહીં આપણને અમુક ઉપકરણો આપેલા છે. કોના દ્વારા આભાસી પ્રતિબિંબ મળે અને કોના દ્વારા વાસ્તવિક પ્રતિબિંબ મળે તેનું વર્ગીકરણ કરવાનું છે. આભાસી પ્રતિબિંબમાં જોઈએ સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ. વાસ્તવિક પ્રતિબિંબમાં જોઈએ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. 33મો પ્રશ્ન, સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે છે તો
ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? 5 મીટરના અંતરે ઊભો છે અને પછી અરીસા બાજુ 1 મીટર ખસે છે, તેથી અંતર ઘટી જાય. 5 ઓછા 1 4 થઈ જાય. તો અરીસાથી ડેવિડનું અંતર 4 મીટર અને અંદર પણ એટલું જ દૂર દેખાશે 4 મીટર, એટલે 4 વત્તા 4 8 મીટર થઈ જશે. તેથી ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર થાય.